ગુજરાતમાં ક્ષત્રિય સમાજને મનાવવા ભાજપના મનામણા શરૂ. ભાજપ દ્વારા ક્ષત્રિય આંદોલન શાંત કરવાના પ્રયાસો અંતર્ગત આજે વહેલી સવારથી જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનો દોર ચાલી રહ્યો છે. મલેશિયામાં નેવીના 2 હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા. 20 દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઇવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા ત્યારે ફરી એકવાર તાઇવાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ. અહીં એક જ રાતમાં ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. તેમાંથી સૌથી શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો. સલમાન ખાન ફાયરિંગ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. શૂટર્સને સલમાન ખાનના ઘર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અનમોલ બિશ્નોઈએ બંને શૂટરોને 10 રાઉન્ડ ફાયર કરવાનો આદેશ આપ્યો હતો. બંને શૂટર્સ 10 રાઉન્ડ ફાયરિંગ કરવાના ઈરાદે એક નહીં પરંતુ 2 બંદૂકો સાથે સલમાન ખાનના ઘરની બહાર પહોંચ્યા હતા. અમદાવાદમાં માતાજીને પ્રસન્ન કરવા ચડાવાઈ બકરાની બલી. દંપતીની ધરપકડ. પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે રમેશ સરગરા અને લલીબેન સરગરા નામના દંપતીએ આ બલી ચડાવી હતી. વલસાડ જિલ્લામાં હનુમાન જયંતીની ઉજવણીની પત્રિકાથી વિવાદ સર્જાયો છે. દરગાહમાં હનુમાનજીની કબર ખોલવામાં આવશે તેવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પત્રિકા છપાવી લોકોને દરગાહમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું હતું. હનુમાનજી અંગે અપમાનજનક ટિપ્પણી કરાતા હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પવનની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ છે. આજે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં દેવપક્ષના તમામ 7 ઉમેદવારોએ વિજેતા થયા હતા. આ પરિણામથી દેવપક્ષના હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ. સુરત લોકસભા બેઠક પર 35 વર્ષ બાદ ઇતિહાસ સર્જાયો છે. આજે અપક્ષ સહિત અન્ય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા સુરત લોકસભા બેઠક ભાજપ બિનહરીફ થવા પામી હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપે સુરત બેઠકથી ભાજપનું ખાતું ખોલ્યું. સુરતમાં છેલ્લા 2 દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતા તમામ ભાજપના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.